ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સચિત્ર સમુદાયના પ્રાણીઓ અને એના લક્ષણોની વાત કરી હતી. આજે આગળ આપણે કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ, કોષ્ટાંત્રી સમુદાયને દંશકો તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એ ડંખાવિકા કે સૂત્રાંગો નામની રચનાઓ દર્શાવે છે. તો કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓને દંશકો તરીકે ઓળખવામાં આવે છે અથવા એને કોલેન્ટેરાટા તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓના લક્ષણો વિશે વાત કરીશું. આ સમુદાયના પ્રાણીઓ મોટાભાગે જલજ પ્રાણીઓ છે. મોટાભાગના પ્રાણીઓ દરિયાઈ છે. ફક્ત કેટલાક અપવાદરૂપ પ્રાણીઓ જ મીઠા જળમાં જોવા મળે છે, પણ મોટાભાગના દરિયાઈ પ્રાણીઓ છે. આ સમુદાયના પ્રાણીઓ એટલે કે કોષ્ટાંત્રી અથવા દંશક સમુદાયના પ્રાણીઓ જલજ એટલે કે પાણીમાં વસવાટ કરે છે, દરિયામાં એટલે કે ખારા પાણીમાં જોવા મળે છે, દરિયામાં જોવા મળે છે. અને દરિયામાં જોવા મળતા પ્રાણીઓ એ બે પ્રકારના હોય છે. કાં તો સ્થાયી એક જગ્યાએ સ્થિર રહેતા હોય અથવા મુક્ત રીતે તરતા હોય છે અથવા તો પાણીમાં બધે તરતા હોય છે. તો દરિયામાં જોવા મળતા પ્રાણીઓ જે છે કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ બે પ્રકારના જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ એક જગ્યાએ આધાર સાથે સ્થિર હોય છે, સ્થાયી હોય છે, જ્યારે કેટલાક પ્રાણીઓ પાણીમાં મુક્ત રીતે તરતા હોય છે. આ બે પ્રકારના પ્રાણીઓ કોષ્ટાંત્રી સમુદાયમાં જોવા મળે છે. આગળ આપણે એના લક્ષણની વાત કરીએ તો કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ છે એ અરીય સમમિતિ દર્શાવે છે. હવે અરીય સમમિતિની વ્યાખ્યા મેં તમને સમજાવી હતી કે જો કોઈ પ્રાણીને એના મધ્ય અક્ષમાંથી કોઈ પણ તલે અથવા કોઈ પણ ત્રિજ્યામાંથી કાપવામાં આવે તો એના જો બે સરખા ભાગ થાય તો એવા પ્રાણીઓને સમમિતિને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા સમજાવું છું. કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ અરીય સમમિતિ દર્શાવે છે. અરીય સમમિતિ એટલે કે જો પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી કોઈ પણ તલે અથવા તો કોઈ પણ ત્રિજ્યાએ આમ કાપો આમ કાપો આમ કાપો કોઈ પણ ત્રિજ્યાએ કાપવામાં આવે એની મધ્ય અક્ષમાંથી તો એના બે સરખા ભાગ થાય તો એને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ અરીય સમમિતિ દર્શાવે છે. આ પ્રાણીઓ દ્વિગલસ્તરી છે એટલે કે કોષોના બે ગલ સ્તરો ધરાવે છે, માટે આવા પ્રાણીઓને દ્વિગલસ્તરી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ દ્વિગલસ્તરી છે અને પેશીસ્તરીય આયોજન દર્શાવે છે. પેશીસ્તરીય આયોજનની વાત પણ આપણે આગળ કરી હતી કે કોષો ભેગા મળી સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી અને જો પેશીની રચના કરતા હોય તો એને પેશીસ્તરીય આયોજન કહેવાય છે. તો કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ પેશીસ્તરીય આયોજન દર્શાવે છે. તો યાદ રાખજો આ લક્ષણ કે કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ અરીય સમમિતિ દર્શાવતા, દ્વિગલસ્તરી અને પેશીસ્તરીય આયોજન દર્શાવતા પ્રાણીઓ છે. આગળ આ પ્રાણીઓમાં એક વિશિષ્ટ રચના આવેલી હોય છે જેને દંશક કહેવાય છે અથવા તો સૂત્રાંગો તરીકે ઓળખવામાં આવે છે. અને શરીર ઉપર ડંખાવિકા એ ડંખકોષ નામની રચના આવેલી હોય છે. એ ડંખકોષોને ડંખી સંપુટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સૂત્રાંગ કોષો નામની રચનામાંથી ઉત્પન્ન થાય છે. ટૂંકમાં કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓની એક વિશિષ્ટતા છે કે એ આવા દંશક અથવા તો ડંખાવિકા અથવા તો સૂત્રાંગો ધરાવે છે જે સૂત્રાંગ કોષોમાંથી ઉત્પન્ન થાય છે. અને સૂત્રાંગો અથવા તો ડંખાવિકા એ આ કોષ્ટાંત્રી સમુદાયની વિશિષ્ટતા છે, માટે એને દંશકો તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો આ પ્રાણીઓમાં પાચન બે પ્રકારે જોવા મળે છે, અંતઃકોશીય અને બહિર્કોશીય પાચન. અંતઃકોશીય પાચનની વ્યાખ્યા મેં તમને સમજાવી દીધી. જો ખોરાકનું પાચન કોષની અંદર થાય તો એને અંતઃકોશીય પાચન કહેવાય. અને બહિર્કોશીય પાચન એટલે શું? તો પ્રાણી શરીરની અંદર પણ કોષની બહાર, પ્રાણી શરીરની અંદર કોષની બહાર જો પાચન થતું હોય, ખોરાકનું પાચન થતું હોય તો એને બહિર્કોશીય પાચન કહેવાય છે. તો કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ અંતઃકોશીય અને
દર્શાવે છે. આવા પ્રાણીઓમાં વચ્ચે એક પોલાણ હાજર હોય છે, જેને કોષ્ટાંત્ર અથવા તો મધ્યસ્થ ગુહા, વચ્ચે ગુહા હાજર હોય છે, જેને કોષ્ટાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એક અધોમુખ નામની રચના, એક છિદ્ર અથવા એક મુખ જેવી રચના દ્વારા બહાર ખુલે છે, જેને અધોમુખ તરીકે ઓળખવામાં આવે છે. આ બધું તમારી એનસીઈઆરટી બુકમાં આપેલો નથી. જેમ કે હું તમને અહીંયા સમજાવું તો આ હાઇડ્રા અથવા જળવ્યાળ છે, તો આ વચ્ચેનું એનું પોલાણ છે એને કોષ્ટાંત્ર કહેવાય. અને આ કોષ્ટાંત્ર આ મુખ દ્વારા, આ અધોમુખ જેવી રચના દ્વારા બહાર ખુલે છે. તો કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીમાં કોષ્ટાંત્ર નામનો મધ્યસ્થ ગુહા હાજર અને એ અધોમુખ નામની રચના દ્વારા શરીરની બહાર ખુલે છે. આગળ આપણે વાત કરીએ તો આ સમુદાયમાં જે કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ છે એમાં જે પરવાળા છે, જેને સામાન્ય રીતે કોરલ તરીકે ઓળખવામાં આવે છે. પરવાળા નામનું જે સજીવ છે એને કોરલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પરવાળા જે છે એનું અંતઃકંકાળ એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. તો આપણને તમને એમસીક્યુમાં પૂછી શકાય કે કયા પ્રાણીનું શરીર અંતઃકંકાળ એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે? તો પરવાળાનું અંતઃકંકાળ એ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 નું બનેલું હોય છે. આવા પ્રાણીઓમાં પાચન અંતઃકોશીય અને બહિર્કોશીય પ્રકારનું જોવા મળે છે. પ્રજનનની વાત કરીએ તો આવા પ્રાણીઓમાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે. ખાસ કરીને હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન જોવા મળે છે. એટલે કે પિતૃ પ્રાણીમાં બહારની તરફ એક કોષોનો સમૂહ ઉત્પન્ન થાય છે અને એ સમૂહને બાહ્ય કલિકા કહેવાય છે. અને કલિકા પિતૃદેહથી છૂટી પડી અને નવા પ્રાણીનું નિર્માણ કરે છે, તો એને બાહ્ય કલિકા સર્જન કહેવાય છે. તો કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓમાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે, બાહ્ય કલિકા સર્જન દ્વારા થાય છે, જેમ કે હાઇડ્રા. અને લિંગી પ્રજનન એ જન્યુઓના નિર્માણ દ્વારા એટલે કે અંડકોષ અને શુક્રકોષના નિર્માણ દ્વારા થાય છે. અહીંયા પણ પરોક્ષ વિકાસ થાય છે, એટલે કે ફલન પછી ઉત્પન્ન થતું સજીવ એ ડિંભીય અવસ્થામાંથી પસાર થયા પછી એ પિતૃ જેવા લક્ષણો દર્શાવે છે. અને અહીંયા જે ડિંભ જોવા મળે છે એ ડિંભને પ્લેનુલા ડિંભ તરીકે ઓળખવામાં આવે છે. આ પોઈન્ટનો પણ તમારી એનસીઈઆરટી બુકમાં ઉલ્લેખ કરેલો નથી. યાદ રાખજો, લિંગી પ્રજનન જન્યુઓના નિર્માણ દ્વારા, અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે, લિંગી પ્રજનન જન્યુઓના નિર્માણ દ્વારા થાય છે. ફલિતાંડમાંથી ઉત્પન્ન થતો સજીવ એનો વિકાસ પરોક્ષ હોય છે, એટલે કે એ ડિંભીય અવસ્થામાંથી પસાર થઈ અને સજીવ જેવા લક્ષણ, પિતૃ જેવા લક્ષણો દર્શાવે છે. કેટલાક પ્રાણીઓ બહુરૂપકતા પણ દર્શાવે છે. હવે આગળ વાત કરીએ તો આવા જે પ્રાણી છે કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ એ બે સ્વરૂપ દર્શાવે છે, એટલે બે પ્રકારના જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ પુષ્પક દર્શાવે છે, જેવી રચના દર્શાવે છે, એટલે પુષ્પ જેવી રચના દર્શાવે છે. અને કેટલાક પ્રાણીઓ એ છત્રક જેવી રચના દર્શાવે છે, એટલે કે છત્રી સ્વરૂપની રચના દર્શાવે છે. તો કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ બે સ્વરૂપના હોય છે. કાં તો એ પુષ્પક સ્વરૂપના હોય, કાં તો એ છત્રક સ્વરૂપના હોય. પુષ્પક જેવું સ્વરૂપ એટલે શું? તો પુષ્પ જેવી રચના. અને છત્રક જેવું સ્વરૂપ એટલે શું? તો છત્રી જેવી રચના. તો આપણે આ બે સ્વરૂપની વાત કરીએ તો પુષ્પક જેવી રચના એટલે કે અતંડી અને નળાકાર હોય છે, આ પુષ્પક રચના કહેવાય. બરાબર. આ સમુદ્ર ફૂલ છે તો એ સમુદ્ર ફૂલની રચના, એનું નામ જ એટલે માટે સમુદ્ર ફૂલ આપ્યું છે કે એની રચના પુષ્પ જેવી છે. તો સમુદ્ર ફૂલની રચના એ પુષ્પક જેવી રચના કહેવાય. એ અદંડી નળાકાર હોય છે. અને હાઇડ્રા જળવ્યાળમાં જોવા મળે છે. હાઇડ્રા જેનું બીજું નામ છે જળવ્યાળ, અને સમુદ્ર ફૂલ જેનું બીજું નામ છે એડેન્સિયા એમાં જોવા મળે છે. તો પુષ્પક જેવી રચના શેમાં જોવા મળે છે? કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓમાં પુષ્પક જેવી રચના અથવા પુષ્પક જેવું સ્વરૂપ કયા પ્રાણીમાં જોવા મળે છે? હાઇડ્રા અથવા એનું બીજું નામ જળવ્યાળ છે, અને સમુદ્ર ફૂલ એનું બીજું નામ એડેન્સિયા છે. આ બંનેમાં પુષ્પક રચના જોવા મળે છે. ત્યાર પછી કેટલાક પ્રાણીઓ છત્રક સ્વરૂપના હોય છે. છત્રક સ્વરૂપમાં એટલે કે છત્રી આકાર અને મુક્ત રીતે તરતા હોય છે. આ છત્રક સ્વરૂપના પ્રાણીઓ મુક્ત રીતે તરતા હોય છે, જ્યારે પુષ્પક સ્વરૂપના પ્રાણીઓ એ કોઈ એક જગ્યાએ સ્થિર અથવા સ્થાયી હોય છે. અને આગળ જ આપણે વાત કરી હતી કે આવા પ્રાણીઓ કઈ પ્રકારના હોય છે? કાં
કાં તો એ સ્થાયી હોય, સ્થિર હોય, કાં તો એ મુક્ત રીતે તરતા હોય છે, બરાબર. તો જેલીફિશ જેવું છે છત્રક સ્વરૂપ એટલે કે છત્રી આકાર, તો છત્રી આકારના પ્રાણીઓ એ મુક્ત રીતે તરતા હોય છે. દાખલા તરીકે જેલીફિશ તમને પહેલી ફિગર બતાવી છે, જેલીફિશ એને ઓરેલિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જેલીફિશ છે એ છત્રક સ્વરૂપ કહેવાય અને મુક્ત રીતે તરતા હોય છે, બરાબર. આ સમુદ્ર ફૂલ છે એ અને હાઇડ્રા છે એ પુષ્પક સ્વરૂપ કહેવાય જે એક જગ્યાએ સ્થિર હોય છે. હવે અહીંયા જે ફિગર બતાવી છે તમને છત્રકની રેખાકૃતિ બતાવી છે, રેખીય આકૃતિ, અને આ જે બતાવી છે એ પુષ્પકની રેખીય આકૃતિ બતાવી છે. આ હાઇડ્રા છે જેમાં બાહ્યકલિકા સર્જન બતાવ્યું છે. અને આપણે જે વાત કરી કે હાઇડ્રા કે આ પ્રાણીઓમાં સૂત્રાંગો જેવી ઘટના જોવા મળે છે અથવા તો ડંખાકિકા જેવી ઘટના જોવા મળે છે, તો આવા સૂત્રાંગો અથવા ડંખાકિકાની રેખીય આકૃતિ તમને બતાવી છે. તો આમાંથી તમને આકૃતિમાં ક્વેશ્ચન પૂછી શકાય કે આપેલ આકૃતિ શેની છે, તો ડંખાકિકાની રેખીય આકૃતિ દર્શાવે છે. આગળ આપણે વાત કરીએ તો આપણે બે સ્વરૂપની વાત કરી કે બે પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, પુષ્પક સ્વરૂપના અને છત્રક પ્રકારના. બંનેના એક્ઝામ્પલ આપણે કહી દીધા. હવે આગળ વાત કરીએ તો કેટલાક પ્રાણીઓ બંને સ્વરૂપ દર્શાવે છે, બંને સ્વરૂપમાં અસ્તિત્વ દર્શાવે છે, જેને એકાંતર જનન અથવા તો સમેકાંતરણ કે અનુજનન તરીકે ઓળખવામાં આવે છે. તો આવું એકાંતર જનન એટલે શું? બધા પ્રાણીઓ દર્શાવતા નથી, કેટલાક પ્રાણીઓ એકાંતર જનન દર્શાવે છે એટલે કે બંને સ્વરૂપમાં અસ્તિત્વ દર્શાવે છે. તો કયા પ્રાણી છે જે એકાંતર જનન દર્શાવે છે અથવા તો બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? આ એકાંતર જનનને સમેકાંતરણ કે અનુજનન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દાખલા તરીકે ઓબેલિયા નામનું જે પ્રાણી છે એ ઓબેલિયા પ્રાણીમાં એકાંતર જનન જોવા મળે છે, એટલે કે બંને સ્વરૂપ પુષ્પક અને છત્રક બંને સ્વરૂપમાં એ અસ્તિત્વ ધરાવે છે. કઈ રીતે? તો આ જે ઓબેલિયા સજીવ છે એમાં પુષ્પક દ્વારા અલિંગી પ્રજનન થાય છે અને પુષ્પક સ્વરૂપે અલિંગી પ્રજનન કરી અને છત્રક સ્વરૂપ ઉત્પન્ન કરશે, જ્યારે છત્રક સ્વરૂપ છે એ લિંગી પ્રજનન કરી અને પાછું પુષ્પક સ્વરૂપ ઉત્પન્ન કરશે. તો પુષ્પક ઓબેલિયામાં પુષ્પક દ્વારા અલિંગી પ્રજનન થઈ છત્રક ઉત્પન્ન થશે અને છત્રક દ્વારા લિંગી પ્રજનન થઈ પાછું પુષ્પક ઉત્પન્ન થશે. તો પુષ્પકમાંથી છત્રક અને છત્રકમાંથી પુષ્પક, આવી ઘટનાને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે અને ઓબેલિયામાં આવું એકાંતર જનન જોવા મળે છે. તો આ સમુદાયના કેટલાક પ્રાણીઓના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે મોસ્ટ ટાઈમલી, કારણ કે તમને નીટમાં આવા ક્વેશ્ચન પૂછી શકાય કે નીચે પૈકી કયું પ્રાણી કોષ્ટાકીય સમુદાયનું છે અથવા આ પ્રાણી કયા સમુદાયનું છે. તો સમુદાય ઉપરથી પ્રાણીનું નામ અને પ્રાણી ઉપરથી સમુદાયનું નામ તમને પૂછી શકાય. તો ઉદાહરણની અંદર જો પહેલું ઉદાહરણ તમને આપ્યું છે ફિરંગી પરિવાર, જેને ફાઇસેલિયા કહેવાય છે, અથવા એનું બીજું નામ આપ્યું છે પોર્ટુગીઝ મેન ઓફ વોર. એક જ સજીવના ત્રણ નામ છે, ફિરંગી પરિવાર અથવા ફાઇસેલિયા અથવા પોર્ટુગીઝ મેન ઓફ વોર. સમુદ્ર ફૂલ અથવા એને એડેનિસિયા તરીકે ઓળખવામાં આવે છે, એ બીજું પ્રાણી છે સમુદ્ર ફૂલ અથવા એડેનિસિયા. પેન્નાટુલા પ્રાણી, ગોર્ગોનિયા, મિટ્રીના, બરાબર, જળવ્યાળ જેને હાઇડ્રા તરીકે ઓળખવામાં આવે છે, જેલીફિશ, પરવાળા જેને કોરલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમુદાયમાં જે ડીંબ જોવા મળે છે, ડીંબ દ્વારા પરોક્ષ વિકાસ જોવા મળે છે, એ ડીંબને પ્લેનુલા ડીંબ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કોષ્ટાકીય સમુદાયના લક્ષણો તમને 3 અથવા 4 માર્ક્સમાં ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય અને લાઈન ટુ લાઈન તમને લાઈન ટુ લાઈન તમને એમાંથી MCQ પૂછી શકાય. તો ફરી ધ્યાન રાખજો, અહીં આકૃતિમાં તમને આપેલું છે આ જેલીફિશ છે જે છત્રક સ્વરૂપ છે, આ છત્રકની રેખાકૃતિ બતાવી છે. આ સમુદ્ર ફૂલ છે, પુષ્પક સ્વરૂપ છે, આ એની રેખાકૃતિ બતાવી છે. હાઇડ્રા છે એ પણ પુષ્પક સ્વરૂપ કહેવાય, બરાબર. અને એમાં જે સૂત્રાંગો છે એમાં જે
ડંખાકીકા જોવા મળે છે એની આ રેખાકૃતિ બતાવી છે. ફરી આ સમુદાયના લક્ષણો ધ્યાનમાં રાખજો. ફરીથી યાદ રાખજો કે કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓને દંશકો તરીકે ઓળખવામાં આવે છે અથવા કોલેન્ટેરાટા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં સૂત્રાંકો અથવા ડંખાકીકા નામની રચના જોવા મળે છે, એટલા માટે એને દંશકો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના લક્ષણોની વાત કરીએ તો મોટાભાગના પ્રાણીઓ જલજ છે. જલજ એટલે કે પાણીમાં વસવાટ કરે છે. મોટાભાગના પ્રાણીઓ દરિયાઈ છે. અપવાદરૂપ કેટલાક જ પ્રાણીઓ મીઠા પાણીમાં જોવા મળે છે. દરિયાઈ પ્રાણી છે. દરિયાઈ પ્રાણી છે આ દરિયામાં જોવા મળતા પ્રાણી બે સ્વરૂપના જોવા મળે છે. કાં તો આવા પ્રાણીઓ સ્થાયી હોય છે, એક જગ્યાએ સ્થિર હોય છે, કાં તો આવા પ્રાણીઓ એ પાણીમાં મુક્ત રીતે તરતા હોય છે. જેમ કે જેલીફિશ છે એ મુક્ત રીતે તરતી હોય છે, જ્યારે સમુદ્ર ફૂલ છે એક જગ્યાએ સ્થાયી હોય છે. તો પ્રાણીઓ દરિયાઈ પ્રાણીઓ બે પ્રકારના સ્થાયી અથવા તો મુક્ત રીતે તરતા. આગળનું લક્ષણ આપણે વાત કરીએ તો આવા પ્રાણીઓમાં અરીય સમમિતિ જોવા મળે છે. અરીય સમમિતિ એટલે કે પ્રાણી શરીરને એની મધ્ય અક્ષમાંથી કોઈ પણ ત્રિજ્યામાંથી કાપવાથી અથવા કોઈ પણ તલે કાપવામાંથી એની મધ્યમાંથી કોઈ પણ તલે અથવા કોઈ પણ ત્રિજ્યામાંથી કાપવાથી એના બે સરખા ભાગ થાય તો એને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરી પ્રાણી છે એટલે કે કોષોના બે ગર્ભસ્તરો ધરાવે છે અને આવા પ્રાણીઓ છે એ પેશીય આયોજન ધરાવે છે એટલે કે કોષો ભેગા મળી અને પેશીની રચના કરે છે તો એને પેશી સ્તરીય આયોજન કહેવાય. તો આ લક્ષણ યાદ રાખજો. કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ અરીય સમમિતિ દર્શાવે છે, પછી પેશી સ્તરીય આયોજન દર્શાવે છે અને દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે. તો એવો ક્વેશ્ચન પૂછી શકાય કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ કેવા પ્રકારના છે, દ્વિગર્ભસ્તરી કે ત્રિગર્ભસ્તરી? તો દ્વિગર્ભસ્તરી આવશે. કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ કઈ સમમિતિ દર્શાવે છે? અરીય સમમિતિ દર્શાવે છે. કયું આયોજન દર્શાવે છે? પેશી સ્તરીય આયોજન દર્શાવે છે. આ રીતના નીટના ક્વેશ્ચન પૂછી શકાય લાઈન ટુ લાઈન. બરાબર. આગળ વાત કરીએ તો આવા પ્રાણીઓમાં દંશક નામની રચના અથવા તો સૂત્રાંગો, દંશક નામ એ સૂત્રાંગો અને શરીર પર ડંખાકીકા એ ડંખકોષ નામની જે રચના છે જેને ડંખી સંપુટ કહેવાય છે એ સૂત્રાંગ કોષોમાંથી ઉત્પન્ન થતી અથવા સૂત્રાંગ કોષો નામની રચનામાંથી ઉત્પન્ન થતી રચના છે. અને આ ડંખ કોષો કે ડંખાકીકા કે સૂત્રાંગોનું મુખ્ય કાર્ય શું છે? તો એ ખોરાકને પકડવા માટેનું કાર્ય કરે છે અને રક્ષણ માટેનું કાર્ય કરે છે. હાઇડ્રામાં આવેલા સૂત્રાંગો કે જે આ બધી રચના છે ડંખાકીકા નામની રચના એ ખોરાકને પકડવાનું અને રક્ષણ માટેનું કાર્ય કરે છે. આગળ આપણે વાત કરીએ તો આવા પ્રાણીઓમાં કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓમાં બે પ્રકારના પાચન જોવા મળે છે, અંતઃકોશીય અને બહિર્કોશીય પાચન. ફરી આગળ વ્યાખ્યા સમજાવી હતી, ફરી સમજાવું છું. અંતઃકોશીય પાચન એટલે કે પ્રાણી શરીરમાં ખોરાકનું પાચન જો કોષની અંદર થતું હોય તો એવા પાચનને અંતઃકોશીય પાચન કહેવાય. અને બહિર્કોશીય પાચન એટલે કે પ્રાણી શરીરમાં કોષની બહાર જો ખોરાકનું પાચન થતું હોય તો એને બહિર્કોશીય પાચન કહેવાય છે. તો કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ અંતઃકોશીય અને બહિર્કોશીય પાચન દર્શાવે છે. આગળ વાત કરીએ તો પરવાળા નામનું જે સજીવ છે જેને કોરલ તરીકે પણ ઓળખવામાં આવે છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું અંતઃકંકાલ દર્શાવે છે. તો એવો ક્વેશ્ચન પૂછી શકાય કયું પ્રાણી કેલ્શિયમ કાર્બોનેટનું અંતઃકંકાલ દર્શાવે છે? તો પરવાળા અથવા તો કોરલ એ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 નું અંતઃકંકાલ દર્શાવે છે. હવે આવા પ્રાણીઓમાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે જ્યારે લિંગી પ્રજનન જન્યુઓના નિર્માણ દ્વારા થાય છે. જન્યુ એટલે કે અંડકોષ અને શુક્રકોષ એ બંનેનું ફલન થઈ ફલિતાંડ બને છે. ફલિતાંડમાંથી ઉત્પન્ન થતો સજીવ એ ડિંભીય અવસ્થામાંથી વિકાસ પામી ડિંભીય અવસ્થામાંથી પસાર થઈ અને પિતૃ જેવા લક્ષણ દર્શાવે છે એટલે કે પરોક્ષ વિકાસ જોવા મળે છે. અને આવા પ્રાણીઓમાં જે ડીંબ જોવા મળે છે એને પ્લેન્યુલા ડીંબ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો આ કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ બે સ્વરૂપમાં અસ્તિત્વ દર્શાવે છે. એક પુષ્પક સ્વરૂપ એટલે કે પુષ્પ જેવી રચના અને બીજું છત્રક સ્વરૂપ એટલે કે છત્રી જેવી રચના.
પુષ્પક સ્વરૂપ એ અદંડી નળાકાર હોય છે. શેમાં જોવા મળે છે પુષ્પક સ્વરૂપ? તો તમારી સામે આકૃતિ છે. અહીંયા હાઇડ્રા એ પુષ્પક જેવી ઘટના દર્શાવે છે, જેને જળયાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સમુદ્ર ફૂલ, જેને બીજું નામ પણ આપવામાં આવ્યું છે, સમુદ્ર ફૂલને એડેન્સિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ પુષ્પક રચના દર્શાવે છે. બીજું સ્વરૂપ છે છત્રક સ્વરૂપ. છત્રક સ્વરૂપ છે એટલે કે છત્રી આકારનું. તો છત્રી આકાર એ મુક્ત રીતે તરતું સ્વરૂપ છે અને જેલીફિશમાં છત્રી સ્વરૂપ જોવા મળે છે, છત્રક સ્વરૂપ જોવા મળે છે. અને જેલીફિશનું બીજું નામ છે ઓરેલિયા. જેલીફિશને ઓરેલિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમને નામ આપેલા છે, કૌંસમાં નામ આપેલા છે, એ પણ તમારે યાદ રાખવાના છે, કારણ કે એમાંથી પણ તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય. હવે કેટલાક પ્રાણીઓ એવા છે કે જે આ બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, અને આવું બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા પ્રાણીઓ એ એકાંતર જનન દર્શાવે છે, અથવા તો એકાંતર જનનને સમેકાંતર કે અનુજનન કહેવાય છે. હવે કયા પ્રાણીમાં આવું એકાંતર જનન જોવા મળે છે? તો ઓબેલિયા નામનું જે સજીવ છે અથવા પ્રાણી છે એમાં એકાંતર જનન જોવા મળે છે. તો એકાંતર જનન એટલે શું? તો આ ઓબેલિયા સજીવ બે પ્રકારના સ્વરૂપ દર્શાવે છે. એમાં ઓબેલિયામાં જ્યારે પુષ્પક સ્વરૂપ હોય ત્યારે પુષ્પક અલિંગી પ્રજનન દ્વારા છત્રક ઉત્પન્ન કરશે, અને છત્રક સ્વરૂપ એ લિંગી પ્રજનન દ્વારા પાછું પુષ્પક ઉત્પન્ન કરે છે. તો છત્રક પુષ્પકમાંથી અલિંગી પ્રજનન દ્વારા છત્રકનું નિર્માણ થાય, અને છત્રકમાંથી લિંગી પ્રજનન દ્વારા પાછું પુષ્પકનું ઉત્પન્ન થાય છે, પુષ્પક રચના ઉત્પન્ન થાય છે. તો આ ઘટનાને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સમુદાયના ફરી એક્ઝામ્પલ તમે જુઓ તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. ફિરંગી મનવાર, જેનું બીજું નામ છે ફાઇસેલા, અથવા એને પોર્ટુગીઝ નેટ ઓફ ગોડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે સમુદ્ર ફૂલ, તમને અહીંયા આકૃતિ બતાવી છે, એનું બીજું નામ છે એડેન્સિયા. ત્રીજું ઉદાહરણ આપ્યું છે ટર્નાટુલા. ચોથું ઉદાહરણ આપ્યું છે ગોર્ગોનિયા. પાંચમું ઉદાહરણ આપ્યું છે મિટ્રીના. છઠ્ઠું ઉદાહરણ છે જળવ્યાળ અથવા હાઇડ્રા. તમારી સામે આકૃતિ બતાવી છે, જળવ્યાળ અથવા હાઇડ્રા. જેલીફિશ ઉપરની પહેલી આકૃતિ જેલીફિશ, અને જેલીફિશનું બીજું નામ પણ તમારે યાદ રાખવાનું છે ઓરેલિયા. પરવાળા, કોરલ, બરાબર. તો આ બધા જ આ સમુદાયના પ્રાણીઓ છે. બીજું ઉદાહરણ પણ યાદ રાખજો ઓબેલિયા. આ બધા જ ઉદાહરણ કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓના છે. તો ફૂલ ક્વેશ્ચન તરીકે 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં કોષ્ટાંતરી સમુદાયના લક્ષણો ઉદાહરણ સાથે લખવાના રહેશે, અને બધા જ લાઈન ટુ લાઈન તમને નીટમાં એમસીક્યુ પૂછી શકાય. અને સમુદાયના નામ ઉપરથી પ્રાણીઓના ઉદાહરણ અને પ્રાણીના નામ પરથી સમુદાય, એમ બે રીતે નીટમાં એમસીક્યુ પૂછી શકાય.